આપણે જમવાનું આવી ગયું સેવ મસાલા ડુંગળી અથાણું રોટલી છાશ તો જે તો ભાઈ જુઓ આપણે ભરૂચ ટોલ પ્લાઝો ક્રોસ કરી અને આવી પહોંચ્યા ભરૂચ સ્પ્રિંગ જોઈ શકો છો આ છે ભરૂચનો બ્રિજ તો ભાઈ અહીંયા નબીપુરની આગળ ટ્રાફિક લાગ્યું છે અને ટ્રાફિક ધીમું ધીમું ચાલે છે જોઈ શકો છો એટલે હવે જોઈએ શેનું ટ્રાફિક છે કેમ લાગ્યું છે હવે ધીમે ધીમે ટ્રાફિક ક્રોસ કરી અને આગળ ચાલ્યા જઈએ તો મિત્રો ગુડ આફ્ટરનૂન જય માતાજી જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે સુરત ગાડી ખાલી કરીને નીકળી આવ્યા અને આપણે અત્યારે આવી ગયા છીએ હોટલ ઉપર જોઈ શકો છો અહીંયા હોટલે લગાવી દીધી ગાડી અને ટાઈમ પણ જમવાનો થઈ ગયો છે તો આપણે જમી લઈએ અને આપણે મિત્રો ગાડી ભરવાની છે અંકલેશ્વરની આજુબાજુમાંથી અંકલેશ્વર અથવા ઝઘડિયાથી તો ટ્રાન્સપોર્ટવાળાને ફોન કરે એને કીધું તમારા ગાડીના પેપર ઓકે છે મેં કીધું હા તો એ કે હું તમને થોડીક વાર એને ફોન કરું એવું કીધું એને તો હજી એને ફોન આવ્યો નથી ક્યાંથી ભરવાનું છે શું છે તમે ત્યાં સુધી આપણે જમવાનો કાર્યક્રમ પતાવી દઈએ તો આપણે જમી બમીને આવીએ પહેલાં પછી વધીશું આગળ જોઈએ ક્યાંથી ભરાવે છે ગાડી તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો અને જે કોઈને જમવું હોય એ ચલો જમવા માટે આપણે જમી લઈએ આપણું જમવાનું આવી ગયું સેવ મસાલા ડુંગળી અથાણું રોટલી છાશ તો જે કોઈને જમવું હોય આવી જાઓ જમવા માટે ભાઈ આપણે હોટેલેથી જમીને અહીંયા જ આઈસર રાખ્યું હતું અને હજી આપણે ગાડી ભરવાનો કોઈ ઓર્ડર નથી આવ્યો આ બીજું આઈસર આપણું આવી ગયું ખાલી કરીને તો એને ભરવાનો ઓર્ડર આવી જાય એને સ્પેર વ્હીલ હતું એટલે આપણે એક માલ બોલ્યો પણ એમાં સ્પેર વ્હીલ નહોતું એટલે મેળ ન પડ્યો કેમ કે આપણે ગાડીમાં ભરવાનો હતો દારૂ પરમિટવાળો દારૂ ભરવાનો હતો પણ સ્પેર વ્હીલ જોઈએ તો ગાડી ભરાય એટલે આપણે સ્પેર વ્હીલ નહોતું તો આ અમારી જ ગાડી છે એ લગાવી તો આ ગાડી દારૂ ભરવા માટે એ આપણે પરમિશનવાળો દારૂ ભરાય પોલીસવાળા પણ આવે તો એ ગાડી જશે દારૂ ભરવા અને આપણે દારૂ ભરવાનો હતો પણ કેન્સલ કર્યો તો જોઈએ હવે આપણે શું ભરવાનું આવે છે જો આપણે રિટર્નમાં કંઈ માલ મળ્યો નથી એના હિસાબે આપણે ખાલી અમદાવાદ જઈએ છીએ તો આપણે જો અંકલેશ્વરથી હવે નીકળી જઈએ છીએ અહીંયાથી તો જોઈએ હવે કેટલા છે છીએ કેમ કે 7 વાગવા આવ્યા છે તો 7 વાગે અહીંયાથી નીકળીએ છીએ તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો એમટી મારી દઈએ જઈએ સીધા અમદાવાદ તો ભાઈ રિટર્નમાં કંઈ માલ મળ્યો નહીં એટલે આપણે અંકલેશ્વરથી કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા અને અત્યારે જસ્ટ પહોંચવા આવી ગયા ભરૂચના ટોલ પ્લાઝા ઉપર જોઈ શકો છો આ છે ભરૂચનો ટોલ પ્લાઝો એટલે મિત્રો આ ધંધો છે ધંધામાં આવું થાય ક્યારેક વજન હોય તો જગ્યા બધો માલ મળે ક્યારેક ન મળે તો માલ પણ નથી મળતો એટલે બધો આજે 1-2 વાગ્યાની ગાડી સુરતમાં ઊભો તો સુરતથી અંકલેશ્વર આવ્યો અંકલેશ્વરમાં પણ માલ ન મળ્યો તો એમટી આવી ગયા તો જો આ ભરૂચનો ટોલ પ્લાઝો પહોંચી આવ્યા તો ભરૂચનો ટોલ પ્લાઝો ક્રોસ કરી લઈએ હવે અને આગળ તમને ભરૂચ બ્રિજ બતાવું આજે વ્યૂ કંઈક સારો આવશે હજી ટાઈમ બહુ થયો નથી એટલે અંજવારા જેવું છે એટલે આમ દેખાશે સારું મિત્રો તો હું આગળ તમને બતાવું તો ભાઈ જુઓ આપણે ભરૂચ ટોલ પ્લાઝો ક્રોસ કરી અને આવી પહોંચ્યા ભરૂચ સ્પ્રિંગ જોઈ શકો છો આ છે ભરૂચનો બ્રિજ અને મિત્રો પહેલાં અહીંયા આગળ બધા બહુ વિડીયો બનાવતા હતા ઇન્સ્ટાગ્રામમાં આ તે મોબાઈલમાં વિડીયો બધા બનાવતા હતા કેમ કે આ બ્રિજ ઉપર પહેલાં નવો બ્રિજ હતો ત્યારે લાઇટો પણ બહુ બધી કલરિંગ એટલે બધા બહુ વિડીયો બનાવતા હતા અહીંયા પણ જેમ બ્રિજ જૂનો થતો જાય એમ લાઇટો બાઇટો બધું બંધ થઈ ગયું પછી આનું કોઈ કામ એવું કંઈ કર્યું નથી લાઇટોનું એટલે અત્યારે ક્યારેય લાઇટો ચાલુ નથી હોતી તો જો અત્યારે આપણે સામે જૂનો બ્રિજ છે ભરૂચવાળો અને આ નવો બનેલો બ્રિજ તો આપણે ભરૂચવાળો બ્રિજ ક્રોસ કરી એને કન્ટિન્યુ ચાલ્યા જઈશું અને સાંજ પડી જાય એટલે મિત્રો હવે આગળ જે બધું જર્ની બતાવું એ બધું આપણે લાઇટ બ્લોક જેવું રહેશે એ જે રીતે દેખાય એ રીતે બતાવવાની કોશિશ કરીશું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો ને વિડીયો છેલ્લે સુધી જોજો મજા આવશે વિડીયોમાં ક્યાં આપણે જમવા રોકાઈએ છીએ ક્યાંનો પ્રોગ્રામ કરીએ છીએ એ બધું બતાવું તમને આગળ તો ભાઈ જો આપણે પહોંચી આવ્યા નબીપુર આ રસ્તો જતો રહ્યો નબીપુરા નીચે બ્રિજ નીચે થઈને એટલે આપણે કોઈને નબીપુરા જવું હોય તો આ બ્રિજ નહીં ચડવાનો બ્રિજ નીચે લઈ લો એટલે રસ્તો સીધો 2 કિલોમીટર નબીપુરા આવી જાય અને આપણે કન્ટિન્યુ હાઈવે ઉપર જ ચાલ્યા જઈશું
રાતનો હાઈવેનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. તો ભાઈ અહીંયા નબીપુરની આગળ ટ્રાફિક લાગ્યું છે અને ટ્રાફિક ધીમું ધીમું ચાલે છે, જોઈ શકો છો. હવે જોઈએ શેનું ટ્રાફિક છે, કેમ લાગ્યું છે. હવે ધીમે ધીમે ટ્રાફિક ક્રોસ કરી અને આગળ ચાલ્યા જઈએ. અન્ના બધા ક્યાંથી વસુટ્યા અત્યારે? 2-4 ગાડીઓ હારે જ છે અન્નાની. અન્ના બધા ક્યાંકથી વસુટ્યા લાગે છે ભાઈ આ બાજુ. તો ચલો આપણે ધીમે ધીમે લાઈન ચાલે છે એટલે વાંધો તો નહીં આવે, બહુ લાંબો ટ્રાફિક નહીં હોય. તો હવે ટ્રાફિક ક્રોસ કરી લઈએ અને પછી કન્ટિન્યુ આગળની જર્ની કરીએ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પોર પહોંચવા આવ્યા છીએ. તો હવે ક્રોસ કરી લઈએ પોર, ધીમે ધીમે ચાલે છે. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવે એક્સપ્રેસ ઉપર અને આ છે બરોડા એક્સપ્રેસનું ટોલ પ્લાઝુ, જોઈ શકો છો. રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે ટોલ પ્લાઝાનો. ટોલ પ્લાઝો ક્રોસ કરી જાય, ચા પાણી કરીએ પહેલાં. આપણે મિત્રો જમવાનું તો બપોરે જ જમ્યા હતા એટલે હજી ભૂખ લાગી નથી, એટલે અહીંયા ક્યાંક ચા પાણી કરી લઈએ પહેલાં આગળ અને પછી ચા પાણી કરીને નીકળી જઈશું. અને જમવાનું આપણે આણંદ ક્રોસ કરી નડિયાદ ને આણંદની વચ્ચે ક્યાંક જમીશું. તો અત્યારે તો કન્ટિન્યુ ચાલ્યા જઈએ અને ચા પાણી કરી લઈએ આગળ. તો ચાલો જે કોઈને ચા પાણી કરવા એ આવી જાઓ મિત્રો ચા પાણી કરવા. તો મિત્રો જુઓ અહીંયાથી આપણે આણંદ બહાર કાઢી લેવાની છે ગાડી, એટલે અહીંયા આગળથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ. આ રસ્તો અમદાવાદ જાય સીધો, આપણે અમદાવાદ નથી જવું, અહીંયાથી આણંદ બહાર કાઢી લઈશું. તો ભાઈ જુઓ આવી ગયા આપણે ટોલ પ્લાઝા ઉપર. હવે અહીંયાથી નીકળી જઈએ કે આગળ આવી જશે આપણે સામખા ચોકડી. સામરખા ચોકડીથી લઈ લઈશું ડ્રાઈવર સાઈડ, એટલે પાછો આવી જશે આપણો નેશનલ હાઈવે નંબર 8. તો આગળ તમને બતાવું સામરખા ચોકડીનો વ્યૂ. તો ભાઈ પહોંચી આવ્યા સામરખા ચોકડી. આ રસ્તો જતો રહ્યો આણંદ સિટીમાં અને આપણે લઈ લેવાની છે ડ્રાઈવર સાઈડ. એટલે અહીંયાથી આગળ આવી જશે આપણો નેશનલ હાઈવે નંબર 8. હવે હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલે જ જશું આપણે. અને આપણે જમવાનું છે નડિયાદની વચ્ચે, આણંદ આવી ગયું, નડિયાદની વચ્ચે એક હોટલ છે ત્યાં જઈને જમીશું આપણે. તો અત્યારે કન્ટિન્યુ ચાલે જઈએ. તો મિત્રો જુઓ ફાઇનલી અત્યારે આપણે પહોંચી આવ્યા ખેડાના ટોલ ઉપર, જે સંધાણા ટોલ કહેવાય ત્યાં. તો આ ટોલ ક્રોસ કરી આગળ હોટલ છે કાઠિયાવાડી, ત્યાં આગળ આપણે જમવા રાખવાની છે આઈસર. અને ત્યાં આગળ જમી બમી અને પછી આગળ વધીશું. તો પહેલાં ટોલ ક્રોસ કરી લઈએ, પછી આગળ આપણે ભોજન સમારંભ પતાવી દઈએ. તો ચલો જે કોઈને જમવું હોય આવી જાઓ જમવા માટે. પહેલાં આપણે ટોલ ક્રોસ કરી લઈએ ધીમે રહીને. તો અહીંયા આગળ જ છે મિત્રો કાઠિયાવાડી હોટલ, કનૈયા હોટલ. ત્યાં આગળ જમી લઈએ, પછી જમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો પહેલાં પેટ પૂજા કરી લઈએ. હવે તો ભાઈ જુઓ તમે જોયું એ રીતે આપણે જમીને નીકળી ગયા ત્યાંથી અને અત્યારે ગાડી આપણી કન્ટિન્યુ કરી દીધી છે. જોઈ શકો છો હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. અને મિત્રો આપણે ગાડી પાર્કિંગમાં મૂકવાની છે અસલાલી. તો જઈએ હવે પાર્કિંગમાં, જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ પાર્કિંગમાં. તો કન્ટિન્યુ હવે તો ચાલ્યા જ જઈશું. જમી લીધું એટલે હવે ચા પાણી કશું કરવાની ગણતરી નથી, એટલે હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો ભાઈ જુઓ આપણે પહોંચવા આવી ગયા આપણા પાર્કિંગમાં અને હવે અહીંયા ગાડી રાખીને સુઈ જઈશું. જોઈએ હવે સવારે ક્યાંની ટ્રીપ ભરાય છે. તો ભાઈ આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ગુડ નાઇટ, જય મેલડીમાં.